સો ગાઈઝ આજે અમે લોકો ગયા હતા મીની સ્કૂલમાં એમ સ્કૂલમાં એને છે ને બે સબ્જેક્ટ એને સિલેક્ટ કરવાના હતા. સો મી તારે શું ઈચ્છા છે લેવાની? કોમર્સ, સાયન્સ, આર્ટ્સ ત્રણે મેં કોઈ એક કોમર્સ. મમ્મી તારી શું ઈચ્છા? સાયન્સ લે તો સારું. હા રિઝલ્ટ સારો તો લઈ લઈ સાયન્સ. પણ તને શું લાગે આશરે કેટલું આવશે એમ? 70 સુધી છે. 17 સુધી તો તને મમ્મી સુધી આવી જાય તો લેવાય. હા લઈ લઈ. પણ એના છે ને સર એવું કીધું બે ઓપ્શન આલે બરાબર. બે ઓપ્શન માંથી બે એ અને બી બે કીધું છે બરાબર. એ બી ગ્રુપ લે. પણ લે તો સારું. મતલબ એ છે ને ત્યાં બી એવું કહેતો હતો કે મારે છે ને કોમર્સ લેવું હોય એવું કંઈક કહેતો હતો. બે મતલબ કહેતો હતો હવે તારી ઈચ્છા જેવી હોય. પણ બહુ જ મસ્ત શીખવાડ્યું છે ત્યાં. એ સ્કૂલમાં ત્યાં રોકાવાનું જ નહીં, એ જ રાખવાનું. અને ગાઈસ એટલું મસ્ત હતું ને હું તમને ફરીથી એવું હશે ને તો બતાવીશ. એટલું મસ્ત. હા ઉતાર્યું મેં. હા બહુ જ મતલબ પણ શું થયું મારે એક વિડીયોમાં થોડી પ્રોબ્લેમ થઈ ગઈ ને એટલે બાકી મસ્ત વિડીયો ઉતરતા થોડી પ્રોબ્લેમ થઈ ગઈ. થોડું બોલવામાં થઈ ગઈ. બતાવવાનું હતું પણ શું મારા છે ને થોડું ગાઈસ ખબર નહીં શું થાય. મતલબ પબ્લિક જોઈને ને હું કેમેરો નીચે કરી દઉં યાર એવું થઈ ગાઈસ. મતલબ પબ્લિક હોય છે ને તો મને થોડું ખબર નહીં અંદરથી શું રિએક્ટ થઈ જાય છે. પણ ના ગાઈસ હવે આ વસ્તુને મારે નીચે મૂકવી પડશે કેમ કે મને નહીં લાગતું કે આ વસ્તુ લોંગ ટાઈમ સુધી ચાલે. કેમ કે યાર હવે સ્ટાર્ટિંગ કર્યું કેમેરો ઉઠાવ્યો છે તો યાર હવે આ વસ્તુ મૂકવી જ પડશે. શું કેવું મીર? બરાબર. હવે મિહીને બી બ્લોગિંગ સ્ટાર્ટ કરવાની છે ગાઈસ. સ્ટાર્ટ કરી દઈશ. OnePlus. હા તે જો ગાઈસ મિહિર બી કરશે અને અમે બંને કરીશું તો મિહિર મજા જશે. આપણે બંને બ્લોગ સ્ટાર્ટ કરીશું. તો તું બી સ્ટાર્ટ કરી દે. તારે સીમ નાખવાનું છે ને? હા ક્યારે નાખીશ સીમ? કાલે